નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. નાળિયેરીની ખેતી માટે મોટી સબસિડી ખેડૂતોના ખાતામાં આવશે ₹56,000. જો તમારી પાસે ખેતીલાયક જમીન છે અને તમે પરંપરાગત ખેતી સિવાય કંઈક નવું અને નફાકારક કરવા માંગો છો, તો ભારત સરકારની આ યોજના તમારા માટે લાખોની કમાણીનો માર્ગ ખોલી શકે છે. હવે નાળિયેરના બગીચા બનાવવા માટે સરકાર તમને પ્રતિ હેક્ટર ₹56,000ની સીધી આર્થિક સહાય આપી રહી છે. આ માત્ર આર્થિક મદદ નથી, પરંતુ દરિયાકાંઠાના અને અન્ય વિસ્તારોના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનું એક મોટું મિશન છે. આ સહાય મેળવવા માટે કઈ શરતોનું પાલન કરવું પડશે અને નાના ખેડૂતો પણ આનો લાભ કેવી રીતે લઈ શકશે તેની સંપૂર્ણ વિગત અત્યારે જ જાણી લો. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હસ્તકના નાળિયેર વિકાસ બોર્ડ એટલે કે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નાળિયેર હેઠળના વિસ્તારનું વિસ્તરણ એટલે કે એરિયા એક્સપાન્શન પ્રોગ્રામ યોજના અંતર્ગત હવે નાળિયેરના નવા બગીચા સ્થાપવા માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹56,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં નાળિયેરના વાવેતરનો વિસ્તાર વધારવો અને ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા પ્રોત્સાહિત કરવાનો છે. ભાડા કરારનો નવો કાયદો, મકાન માલિક અને ભાડુઆત માટે બદલાયા નિયમો. જો તમે ભાડાના મકાનમાં રહો છો અથવા તમારી મિલકત ભાડે આપેલી છે, તો આ સમાચાર તમારા માટે સૌથી મોટા અને પાયાના ફેરફાર સમાન છે. સરકારે ભાડા કરારને લઈને એક એવો નવો કાયદો અમલમાં મૂક્યો છે જે મકાન માલિકોની મનમાની પર લગામ લગાવશે અને ભાડુઆતોના અધિકારોને કાયદાકીય સુરક્ષા આપશે. ડિપોઝિટની રકમથી લઈને ભાડામાં વધારા સુધીના તમામ નિયમો હવે બદલાઈ ગયા છે. આ નવા નિયમોનું ઉલ્લંઘન કરવા પર કેવી કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે અને કયા કિસ્સામાં ભાડુઆત પોતાના ખર્ચે સમારકામ કરાવી શકે છે, તે દરેક નાગરિકે અત્યારે જ સમજી લેવું જોઈએ. રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શિતા લાવવા અને મકાન માલિક ભાડુઆત વચ્ચેના વિવાદો ઘટાડવા માટે સરકારે નવો ભાડા કરાર કાયદો સત્તાવાર રીતે લાગુ કરી દીધો છે. આ કાયદા હેઠળ હવે ડિપોઝિટ લેવાની મર્યાદા અને ભાડું વધારવાની પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. આ નવા કાયદાનો હેતુ બંને પક્ષોના હિતોનું રક્ષણ કરવાનો છે, જેથી કાયદાકીય પ્રક્રિયા વિના કોઈ પણ પક્ષ બીજાનું શોષણ ન કરી શકે. દેશમાં વધી રહેલી ડિજિટલ છેતરપિંડી અને સાયબર ગુનાઓને અટકાવવા માટે કેન્દ્ર સરકાર 1 માર્ચથી સિમ લિંકિંગનો નવો કડક નિયમ અમલી બનાવી રહી છે. આ નવા કાયદા હેઠળ હવે વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી તમામ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સને સીધી રીતે તમારા સક્રિય સિમ કાર્ડ સાથે જોડવામાં આવશે. આ ફેરફાર બાદ જો તમારા સ્માર્ટફોનમાં ફિઝિકલ સિમ કાર્ડ હાજર નહીં હોય, તો આ એપ્સ આપમેળે કામ કરવાનું બંધ કરી દેશે. સરકારનું આ પગલું નકલી આઈડી અને અનામી રીતે થતા ગુનાખોરીના નેટવર્કને તોડવા માટે લેવામાં આવ્યું છે. બેન્કિંગ નિયમોમાં મોટો ફેરફાર, મિનિમમ બેલેન્સ જાળવવામાં હવે ભૂલ ન કરતા. જો તમારું ખાતું સરકારી બેંકમાં છે અને તમે મિનિમમ બેલેન્સ જાળવવામાં બેદરકારી રાખો છો, તો સાવધાન થઈ જજો. 1 માર્ચ 2026થી બેન્કિંગ સેક્ટરમાં એવો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જે સીધો તમારા જમા નાણાં પર તરાપ મારી શકે છે. હવે માત્ર 1 દિવસ બેલેન્સ જાળવી લેવાથી તમે દંડથી બચી શકશો નહીં. દંડની ગણતરી કરવાની આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે, જેની અસર લાખો મધ્યમ વર્ગીય પરિવારો પર પડશે. આ નવો નિયમ શું છે અને તે કઈ રીતે તમારા ખાતામાંથી પૈસા કાપી લેશે તેની દરેક ટેકનિકલ વિગત અત્યારે જ સમજી લો. ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં પારદર્શિતા અને નાણાકીય શિસ્ત લાવવાના હેતુથી દેશની મુખ્ય જાહેર ક્ષેત્રની બેન્કોએ ન્યૂનતમ બેલેન્સ અર્થાત મિનિમમ બેલેન્સના નિયમોમાં ધરખમ સુધારા કર્યા છે. 1 માર્ચ 2026થી અમલી બનનારા આ નવા આદેશ મુજબ બેન્કો હવે ન્યૂનતમ બેલેન્સ ન જાળવવા બદલ લેવામાં આવતા દંડની ગણતરી નવી પદ્ધતિથી કરશે. આ ફેરફાર બાદ ગ્રાહકોએ તેમના ખાતામાં નાણાં જાળવવા બાબતે વધુ સાવધ રહેવું પડશે, કારણ કે દંડની રકમ અગાઉ કરતાં વધુ વસૂલવામાં આવી શકે છે. યુપીઆઈ પેમેન્ટના નિયમોમાં ધરખમ ફેરફાર, હવે માત્ર પિનથી ટ્રાન્ઝેક્શન નહીં થાય. જો તમે નાની મોટી દરેક ચૂકવણી માટે યુપીઆઈ પર નિર્ભર છો, તો આ સમાચાર તમારા ડિજિટલ વ્યવહારોની રીત બદલી નાખશે. 1 માર્ચથી ઓનલાઈન પેમેન્ટ કરવાના નિયમો વધુ કડક અને જટિલ બનવા જઈ રહ્યા છે. હવે મોટી રકમના ટ્રાન્સફર માટે માત્ર 4 કે 6 આંકડાનો પિન પૂરતો નહીં હોય. જો તમે વધારાની સુરક્ષા પ્રક્રિયા પૂર્ણ નહીં કરો, તો તમારું પેમેન્ટ અધવચ્ચે જ અટકી શકે છે.
સાયબર છેતરપિંડી રોકવા માટે સરકાર કયા નવા લેયર ઉમેરવા જઈ રહી છે અને કયા વ્યવહારો માટે તમારે બાયોમેટ્રિક્સની જરૂર પડશે તે અત્યારે જ વિગતે સમજી લો. ભારતીય ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને વધુ સુરક્ષિત અને અભેદ્ય બનાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને કેન્દ્ર સરકાર દ્વારા 1 માર્ચથી નવા સુરક્ષા માપદંડો લાગુ કરવામાં આવી રહ્યા છે. હવે ઉચ્ચ મૂલ્યના હાઈ વેલ્યુ વ્યવહારો માટે માત્ર યુપીઆઈ પિન પૂરતો ગણાશે નહીં. ડિજિટલ છેતરપિંડીના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સરકારે હવે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવ્યું છે. આ ફેરફાર બાદ યુઝર્સે તેમની ઓળખ સાબિત કરવા માટે વધારાના સુરક્ષા સ્તરોમાંથી પસાર થવું પડશે. ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ. હવામાન વિભાગની મોટી આગાહી. જો તમે એમ માની રહ્યા છો કે માત્ર કાળઝાળ ગરમી સવારો પીછો કરશે તો સાવધાન થઈ જજો. ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવવાના સત્તાવાર સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની ગંભીર આગાહી કરી છે. ગરમીના પ્રકોપ વચ્ચે આ વરસાદ માત્ર રાહત આપશે કે ખેતીવાડી અને પશુપાલન માટે નવા પડકારો ઊભા કરી શકે છે? કઈ તારીખે તમારા જિલ્લામાં મેઘરાજા દસ્તક આપી શકે છે અને કયા વિસ્તારોમાં સૌથી વધુ જોખમ છે તેની પડેપણની વિગત આ અહેવાલમાં નોંધી લેજો. ગુજરાતમાં વાતાવરણના ડબલ મોરચા પર લડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે સત્તાવાર બુલેટિન જારી કરીને રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનોની બદલાતી દિશાને કારણે આગામી 18 અને 19 માર્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ કમોસમી વરસાદ ગરમીથી આંશિક રાહત તો આપશે, પરંતુ ખેતીવાડી અને પશુપાલન માટે નવા પડકારો ઊભા કરી શકે છે. આદિજાતિ વિસ્તારો માટે કેરોસીન વિતરણનો મોટો નિર્ણય. સરકારે નક્કી કરી પ્રાથમિકતા. જો તમે રાજ્યના આદિજાતિ કે અંતરિયાળ વિસ્તારોમાં રહો છો તો તમારા માટે રસોઈ અને બળતણના સાધનોને લઈને સરકારનો એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. લાંબા સમયના અંતરાલ બાદ રાજ્ય સરકારે કેરોસીનનો જથ્થો ફાળવવાની સત્તાવાર પ્રક્રિયા અને તેના કડક નિયમો જાહેર કર્યા છે. આ વખતે કેરોસીન કોને મળશે અને કોને પ્રાથમિકતા આપવામાં આવશે તેની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી કયા પરિવારો અને સંસ્થાઓને સીધો લાભ થશે તે દરેક નાગરિકે અત્યારે જ જાણી લેવું જોઈએ. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારો માટે કેરોસીનનો જથ્થો ફાળવવાની ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત છેવાડાના વિસ્તારોમાં વસતા અંત્યોદય અને PHH રેશન કાર્ડ ધારક પરિવારોને ઈંધણની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી મળેલી વિશેષ ફાળવણીના આધારે રાજ્યના સંબંધિત જિલ્લા કલેક્ટરોને આ જથ્થાના સપ્રમાણ અને પારદર્શક વિતરણ માટે આદેશો જારી કરી દેવામાં આવ્યા છે.